નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, દ્વિમુખી પ્રવેશ દ્વાર ધરાવતી વાવને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ભદ્રા. ત્યાર પછી બીજો પ્રશ્ન, ચતુર્મુખી પ્રવેશ દ્વાર ધરાવતી વાવને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે વિજયા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એકમુખી પ્રવેશ દ્વાર ધરાવતી વાવને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે નંદા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વાવના અન્ય કેટલા અને કયા કયા પ્રકારો છે? તો તેનો જવાબ આવશે 3, દીર્ઘિકા, હોલરી, જીવતી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ₹20ની ચલણી નોટ પર શાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવશે ઇલોરાની ગુફાઓ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ₹10ની ચલણી નોટ પર શાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવશે કોણાર્કનું સૂર્ય મંદિર. ત્યાર પછી સાતમો પ્રશ્ન, ₹500ની ચલણી નોટ પર શાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવશે લાલ કિલ્લો. ત્યાર પછી આઠમો પ્રશ્ન, ₹200ની ચલણી નોટ પર શાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવશે સાંચીનો સ્તૂપ. ત્યાર પછી નવમો પ્રશ્ન, ભીમદેવ પ્રથમે આબુના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? તો તેનો જવાબ આવશે વિમળ શાહની. ત્યાર પછી 10મો પ્રશ્ન, કુંભારિયાના દેરા અને આરાસુરના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો તેનો જવાબ આવશે વિમળ શાહે. ત્યાર પછી 11મો પ્રશ્ન, આદિનાથનું આરસનું મંદિર અન્ય કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે વિમલ વસહી. ત્યાર પછી 12મો પ્રશ્ન, વડનગરના કીર્તિ તોરણનું બાંધકામ કયા રાજાના શાસનકાળમાં થયું હતું? તો તેનો જવાબ આવશે ભીમદેવ પ્રથમ. ત્યાર પછી 13મો પ્રશ્ન, કર્ણદેવ સોલંકીએ લાટ પ્રદેશ જીત્યા બાદ કયું બિરુદ ધારણ કર્યું હતું? તો તેનો જવાબ આવશે ત્રૈલોક્યમલ. ત્યાર પછી 14મો પ્રશ્ન, બિલ્હણે કર્ણદેવના પ્રણય અને પરિણય વિશે કયા નાટકની રચના કરી? તો તેનો જવાબ આવશે કર્ણસુંદરી. ત્યાર પછી 15મો પ્રશ્ન, મિનળ દેવીએ કયા રાજાની પુત્રી હતી? તો તેનો જવાબ આવશે કોંકણના રાજા જયકેસી. ત્યાર પછી 16મો પ્રશ્ન, કર્ણસાગર તળાવનું નિર્માણ ક્યાં અને કોણે કરાવ્યું હતું? તો તેનો જવાબ આવશે કર્ણદેવ સોલંકીએ કર્ણાવતીમાં. ત્યાર પછી 17મો પ્રશ્ન, સોમનાથનો યાત્રાવેરો કોણે નાબૂદ કર્યો હતો? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ. ત્યાર પછી 18મો પ્રશ્ન, બારબરક જીષ્ણુ કોને કહેવાય છે? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહને. ત્યાર પછી 19મો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો? તો તેનો જવાબ આવશે કર્ણદેવ અને મિનળ દેવીનો. ત્યાર પછી 20મો પ્રશ્ન, સોલંકી કાળમાં જુનાગઢ કોની રાજધાની હતી? તો તેનો જવાબ આવશે ચુડાસમા રાજા રા ખેંગારની. ત્યાર પછી 21મો પ્રશ્ન, રાણક દેવીના વેવિશાળ કોની સાથે થયા હતા? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ સાથે. ત્યાર પછી 22મો પ્રશ્ન, રાજમાતા મિનળ દેવી કોની પુત્રી હતા? તો તેનો જવાબ આવશે ગોવા નજીક ચંદ્રપુરના રાજા જયકેસી. ત્યાર પછી 23મો પ્રશ્ન, સિદ્ધરાજના મહા અમાત્યો કોણ હતા? તો તેનો જવાબ આવશે મુંજાલ મહેતા અને શાંતુ મહેતા. ત્યાર પછી 24મો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચન દેવી કોને પરણાવી હતી? તો તેનો જવાબ આવશે અર્ણોરાજને. ત્યાર પછી છેલ્લો 25મો પ્રશ્ન, સિદ્ધરાજ અવંતીનાથ પરમ ભટારક પરમેશ્વર મહારાજાધિરાજ સિદ્ધ ચક્રવર્તી બર્બરક જીષ્ણુ ત્રિલોક્ય ગંડ વગેરે ઉપાધિઓ કયા રાજવીની હતી? તો તેનો જવાબ આવશે સોલંકી રાજા જયસિંહની. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.